સોમનાથની એક વાર તમને લાઈન આવું નહીં નાખવા દઉં. તમારે જેને કહેવું હોય, તમારે જે કરવું હોય તે કરો. એકને એક વસ્તુ તમે કહું છું કે આ માણસોને નુકસાન થાય છે, તમને આ લોકો નથી દેખાતું, બાકી આ તમને દેખાય. તમારે આજે ચૂંટાયેલા પદાધિકારીઓ જે પૈસા દેખાય છે, પૈસા દેખાય છે. નગર સાહેબ કોઈ જરૂર નથી આમાં. તમે જે કરવાના એ કરો. તમે આ કામ નહીં થાય, નહીં થાય, નહીં થાય. પછી એમાં કરે અમારી જાન હાલી જશે ને તોય ભલે જાય, પણ આ કામ નહીં કરવા દો. માંડવી શહેરના ધવલનગર વિસ્તારમાં ચાલી રહેલી ગટર લાઇન અને રોડની કામગીરીમાં સ્થાનિક રહીશોની હાલાકીને ધ્યાને રાખી માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચી તાત્કાલિક ધોરણે ચાલતું કામ બંધ કરાવી દીધું હતું અને નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે ધવલનગર વિસ્તારમાં અગાઉ પણ 2 થી 3 વખત રોડ બની ચૂક્યા છે, જેના કારણે રોડનું લેવલ સતત ઊંચું આવતું ગયું છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે સ્થાનિકોના ઘરના તળિયા અને રોડનું લેવલ સરખું થઈ ગયું છે. હવે જો ફરીથી આ રોડની ઊંચાઈ વધશે તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાશે. આ બાબતે ધવલનગરના સ્થાનિક રહીશોએ પણ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને પોતાના ઘરની દયનીય સ્થિતિ બતાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર રોડ બનવાથી અત્યારે રોડ ઘરના તળિયા કરતાં 1 ફૂટ જેટલો ઊંચો આવી ગયો છે, જેનાથી તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસના હોદ્દેદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સ્થાનિકોની આ લેવલિંગની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગટર લાઇન કે રોડનું કામ ફરી શરૂ કરવા દેવામાં આવશે નહીં. આ તકે માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. માંડવીની અંદર ધવલનગર વિસ્તારની અંદર આજે અમને માણસોના ફોન આવ્યા કે ભાઈ 3 વખત તો રસ્તો તોડી નાખ્યો છે, હવે ફરીથી પાછો રસ્તો તોડવાનું કામ ચાલુમાં છે અને ગટર લાઈન નાખે છે. આજે આ રોડની નીચે બહુ જ મોટી ગટર લાઈન છે. હવે ગટર લાઈન છે એનું બધું તપાસ કરતા અમને જાણવા મળ્યું કે ભાઈ અહીંયા આગળથી રોડ તોડી અને રસ્તો ગટર લાઈન નાખવામાં આવે છે. જે ગટર લાઈન જે છે અહીંયા વલ્લભનગરની આજુબાજુમાં ટેન્ક બનાવેલી છે, એ ટેન્કમાંથી પાણી અહીંયાથી છે ઊંધા ઢાળમાં એસટીપી થી 2 કિલોમીટર દૂર લઈ જશે પમ્પિંગ કરીને. આજે આ રસ્તો ધવલનગરની અંદર 3 વખત તૂટીને 3 વખત બનાવવામાં આવે છે. માણસોના ઘરની હાઈટ તમે જોશો તો ઘરની હાઈટ થી રસ્તો 1 ફૂટ ઉપર છે અને હવે ફરીથી પાછો તોડવામાં આવે છે અને તોડીને જો આ ફરીથી બનાવશે તો માણસો એમ કહે છે કે અમે જાશું ક્યાં, અમે ઘર વેચવું પડશે અથવા અમારા બીજા ઘરની અંદર નવું બધું અનએક્સપેક્ટેડ ખર્ચા ઊભા થશે. કોઈ સમજવા તૈયાર નથી. એન્જિનિયરોને વાત કરતા એમને કોઈ સમજણ નથી. આ બાબતે આજે આક્રોશ સાથે આખી ટીમ સાથે ધવલનગરના રહીશો પણ અમારી સાથે છે અને આ પ્રશ્ન બાબતે અમે રજૂઆત કરી છે અને જે કામ ચાલુ છે તે અમે અટકાવ્યું છે. તો ભાઈ આનાથી નડતા પ્રશ્નો છે એનું સોલ્યુશન શું છે એ અમને જણાવો, પછી અમે કામ કરવા દેશું આગળ.